નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કપાસ પકવતા અને સંગ્રહ કરેલા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી મોટા અને મહત્વના સમાચાર। કપાસ બજારમાં સતત 4 દિવસથી સુધારો। તો આજે પણ કપાસના ભાવમાં પ્રતિ મણે થયો વધારો। સાથે જ વાયદા બજારની સ્થિતિ અને હાજર બજારમાં કપાસના ભાવ ઊંચા અને નીચા કેવા મળી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ। તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। કપાસની બજારોમાં પાકી આવકો વચ્ચે ભાવમાં આજે રૂ પાછળ કપાસમાં પ્રતિ મણ 10 થી લઈને 20 રૂપિયા સુધર્યા હતા। રૂની બજારોમાં 4 દિવસમાં ખાંડિયા 500 રૂપિયા જેટલો સુધારો હતો। જો કે ફોરેન માર્કેટમાં પણ બજારોનો સુધારો હોવાથી લોકલને પણ ટેકો હતો। આગળ ઉપર કપાસની બજારમાં આવક ઘટતી જાય તેવી સંભાવનાઓ છે અને વેપારીઓ વ્યક્ત કરી રહ્યા હતા। જ્યારે ક્વોલિટી પ્રમાણે કપાસના ભાવની વાત કરીએ તો હાલ કપાસના ભાવ 4G કપાસમાં 1400 થી 1520 રૂપિયા, A પ્લસમાં 1450 થી 1510, B પ્લસમાં 1380 થી 1450, B ગ્રેડમાં 1300 થી 1390 અને C ગ્રેડને ફર્ધર કપાસ હોય તો તેના ભાવ 1200 થી 1300 રૂપિયા સુધીના જોવા મળતા હતા। ત્યારે હવે આગામી સમયમાં કપાસના ભાવ વધશે કે ઘટશે તેની વાત કરીએ તો કપાસિયા ખોળની બજારમાં ગરાગીના અભાવે ભાવમાં આજે સ્થિરતાનો માહોલ હતો। જો કે રૂની બજારમાં સતત ચોથા દિવસે ખાંડીએ આજે 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। રૂની બજારોમાં આગામી દિવસોમાં ચાલ કેવી આવશે તેના ઉપર પણ સૌની નજર છે। જો કે ફોરેન બજારમાં સુધારો આવશે તો લોકલમાં પણ સુધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। હાલ ગુજરાતમાં શંકર રૂના ભાવ 29 લેન્થ અને 3.8 માઇક્રોવાળા ખાંડીના ભાવમાં 100નો સુધારો થઈને આજે 54,400 રૂપિયા હતા। જ્યારે કલ્યાણ રૂમાં 50 વધીને ખાંડી 33,200 રૂપિયાની બોલાય છે। હવે આપણે ટૂંકમાં કપાસિયા ખોળ ભાવની વાત કરીએ તો તેનો વાયદો સ્ટેબલ હતો અને બેન્ચમાર્ક વાયદો આજે છેલ્લે 2882 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો। જ્યારે મોરબીમાં ખોળના ભાવ નાફેડ બારદાનમાં 1700, સુગર બારદાનમાં 1720 અને જોડા બારદાનમાં 1670 રૂપિયાના હતા। જ્યારે સૌરાષ્ટ્રમાં ખોળના બ્રાન્ડેડ ભાવ 1615 અને એવરેજ નાની મિલોના 1580 રૂપિયા અને 1620ના પ્રતિ 50 કિલોની બોરીના હતા। જ્યારે કપાસિયા સીડના ભાવ 20 કિલોએ સૌરાષ્ટ્રમાં એવરેજ 730 રૂપિયાથી 740 અને કડી બાજુ 725 થી 735 રૂપિયા બોલાય છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે।